નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। શિરોડ તાલુકાના અવાખલ મુકામે પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલના સહયોગથી સરકારી આયુર્વેદ દવાખાના મોટા ફોફડિયા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। નિયામક શ્રી આયુષની કચેરી આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વડોદરાના માર્ગદર્શન હેઠળ આજરોજ સવારે 9:30 થી 1 વાગ્યા સુધી શિનોર તાલુકાના અવાખલ મુકામે પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલના સહયોગથી સરકારી આયુર્વેદ દવાખાનાના મોટા ફોફડિયા દ્વારા મેડિકલ ઓફિસર ડોક્ટર નિકુંજ પોપટાની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિઃશુલ્ક નિદાન અને આયુર્વેદિક દવાઓની વિનામૂલ્યે સેવા અને યોગ શિક્ષક ગોપાલભાઈ વણાની દ્વારા યોગની તાલીમ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો। રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ। આવું તમારે 5 મિનિટ 10 મિનિટ કે 15 મિનિટ કે બેટા થયું છે। નિયામક શ્રી આયુષની કચેરી આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ આજરોજ સરકારી આયુર્વેદ દવાખાના મોટા ફોફડિયા દ્વારા પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકર અશોકભાઈ પટેલની વિનંતીને અન્વયે આજરોજ અવાખલ ગામ ખાતે સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા દ્વારા આવનાર લાભાર્થીઓને તેમના રોગ અનુસાર નિદાન અને આયુર્વેદિક દવાઓ વિનામૂલ્યે આપવામાં આવેલ છે અને અમારા યોગા ઇન્સ્ટ્રક્ટર દ્વારા આવનાર દર્દીઓને તેમના રોગ અનુસાર યોગા અને આસનનું માર્ગદર્શન